2004 અનઓફિશિયલી ઓફિશિયલી 2004 અનઓફિશિયલી 2002 માં આવ્યો. મને ખબર હે આપણે ઓલા પશુ ડોક્ટર જોશી સાહેબ આવતા હતા. કોને જોયેલા? હા, જાડી આવ્યો. સૌથી પહેલા આપણા તાલુકાની અંદર બીટી કપાસ એમને વાવેલો અનઓફિશિયલી નવ ભારતનું બિયારણ. એ મારી પાસે આવ્યા, મને કે આનું આપણે જીનિંગ કરવાનું હોય અને કપાસિયા બધા મારે રાખવાના. મેં કીધું કે આના કપાસિયા તમારે શું કરવા? મને કે આ વેરાયટી એવી છે કે આની અંદર કોઈ પણ પ્રકારની ગુલાબી ઈયળ જ ન આવે. ત્યારે શંકર કપાસ જેને વાવ્યો હોય ને એને ખબર હોય કે ખંભેથી પંપ ઉતરે જ નહીં, એટલી બધી ઈયળું આવતી. એટલે આ નવું સંશોધન આવ્યું બીટી કપાસનું, જીનેટિકલી મોડિફાઈડ બી. એ સાહેબે વાવેલું, અમે એને જીનિંગ કરી દીધેલું અને એમને એ કપાસિયા વેચ્યા 5 કિલોની થેલી 200 રૂપિયામાં. અને મેં સાહેબને કીધું કે સાહેબ મને 5 કિલો આપજો. અને મેં વાવ્યું, કોઈ પણ પ્રકારની ઈયળ નહીં. તે પછી ઓફિશિયલી બીટી કપાસ આવ્યો. ત્યારે ઉતારો કેટલો આવતો ભાઈ ખબર જ તમને? 15, 18, 20 મણ તો લગભગ બધાને આવતો. આજે દિવસે દિવસે એ ઉતારો 10, 12 અને બહુ સારા ખેતર હોય તો 15 મણ. દિવસે દિવસે એ ઘટતું જાય છે. તો હવે આપણી પાસે એક જ સ્કોપ છે ઉત્પાદન વધારવા માટેનું, કે આપણે ખેતી ખર્ચ જે કરીએ છીએ ને એની અંદર ક્યાં કાપ મૂકવો. આપણે જમીનની ઉપર જ જોવી છીએ કે મારો છોડ આવડો, મારો કપાસ કેડ હમાણો, મારો કપાસ સાતી હમાણો. કોઈ દિવસ જમીનની તાસીર ઉપર કોઈ દિવસ ધ્યાન નથી આપતા કે જમીનને આપણે કેટલું બધું નુકસાન કરીએ. સૌથી પહેલું તો આપણે એક નુકસાન એ કરીએ કે આપણને ખબર જ નથી કે દર વખતે આપણે હળ હાંકીએ. હળ હાંક્યા પછી આપણને સંતોષ થાય કે આપણી જમીન ખોલી કરી નાખી આપણે. હળ હાલે એટલે પહેલાં તો જો કે 20ના 25ના ટ્રેક્ટર હતા, 35, 45, 55 ને 60 સુધી પહોંચ્યા. અને હવે તો 4 ડ્રાઈવ આવી ગયા. એ તો વધતું જ જશે. પણ જ્યારે હળ હાલે ને ત્યારે ટ્રેક્ટરની કન્ડિશન કેવી હોય કે 2 વ્હીલ ચેરમાં હોય, 2 વ્હીલ ઓલી બાજુ જમીન ઉપર હોય, એટલે ટ્રેક્ટર આમ ખાંગું થાય. ખાંગું થાય ને એટલે ટ્રેક્ટરનો 70% વજન આ ચેરવાળા વ્હીલ ઉપર આવે. એટલે હવે જ્યારે આપણું અહીંયા ફાવરું ને કોસ અટતી હોય ને અહીંયા માટી ભીની હોય, ઉપર હુકાઈ ગઈ હોય, એટલે ભીની જમીન ઉપર એનો ટોર લાગે નીચે. એ કોઈ દિવસ આપણે જોયું નથી. તમે આમ હળ આપ્યું, બીજા વર્ષે આમ આપ્યું, એટલે નીચે 10 ઇંચની નીચે એક હાર્ડપાનનું એક કોન્ક્રીટ જેવું પડ કરીને બેઠા. એ પડ રહ્યું ને એ આપણું આ ખેતી ખર્ચ વધારે. એટલે એને તોડવા માટે અત્યારે બધી જ કંપનીઓ તો પૈસા કમાવા માટે બેઠી જ છે. હવે શોર્ટ ટાઈમની અંદર જો રોટોવીટર આવ્યા, થ્રેડર આવ્યા, બધું જ આવ્યું. શક્તિમાનનું સેપ સોઇલર કરીને એક સાધન આવે છે કે હવે એ તળ તોડવાનું તમને કહેશે કે હવે તમારે ઉત્પાદન વધારે લેવું હોય તો આ તળ જે કોન્ક્રીટ જેવું પડ કરીને બેઠા હરથી તો નહીં તૂટે. એ 2-2.5 ફૂટ ઊંડો એવો દાંતો આવશે. એ ઓછામાં ઓછા 55,000 થી 60,000 રૂપિયા એની કિંમત છે. એ દાંતો મારી અને તમારે એ પડને તોડવું પડશે. પાતાળ સાથેની આપણી જે 10 ઇંચ જમીનની કનેક્ટિવિટી રહી ને અહીંયા બ્રેક થાય. એટલે એ બ્રેક થયેલી વસ્તુને આપણે તોડવી પડશે. વરસાદનું પાણી અંદર ઉતરતું નથી. હમણાં ઓલો આ છોડ કપાસના લઈને આવ્યો હતો કે એ હાર્ડપાનની નીચે કોન્ક્રીટ જેવું પડની ઉપર પાણી ભરાયેલું રહેશે, એટલે મૂળ વિસ્તારની અંદર સતત પાણી ભરાયેલું રહેશે, એટલે મૂળ કપાસની અંદર સુકારા આવવાનું ચાલુ થાય છે. ઉનાળાની અંદર આ વખતે તલના સુકારા આવ્યા, આના પહેલાં નહોતા. હવે વધશે આવતા વર્ષે. આ હાર્ડપાન તોડશું ને એટલે જમીનના ઉપરના ક્ષારોરિયા ને એ પાતાળમાં ઉતરશે. નીચેની બેક્ટેરિયલ એક્ટિવિટી કે નીચેના જે અળસિયાની ઉપર સુધીની જે કનેક્ટિવિટી રહી ને એનાથી વધશે. સાવ સિમ્પલ ખેતી છે કે આપણે દેશી ભાષામાં સમજાવવું તો એક મોનથાર બનાવીને ચોકીની અંદર નાખ્યા પછી એને ચપ્પાથી ઊભા આડા ચોકડા પાડી, બસ આ જ રીતે જમીનની અંદર ચોકડા પાડવાના છે. 3 ફૂટે પાડો કે 4 ફૂટે પાડો, જમીન ઉથલ પાથલ નહીં થાય. જમીનમાં હાયલું હશે એ ખબર નહીં પડે. જમીનને ખાલી ચીરવાની જ છે. આટલો જાડો દાઢો આવશે. નીચે આપણે જેસીબીના બ્રેકેટની અંદર જે ઓલો આગળનો જે પાય ઓલો આવે ને હોયો કડક, એ ટાઈપનું એક નીચે આવશે કે કદાચ પથ્થર લાગશે ને તો એને કંઈ નહીં થાય. પણ હું તો એમ કહું 60,000નું સાધન નથી લેવાનું. આપણી પાસે દેશી કપાસ પાડવાના જે દાઢા જે છે ને એ ટાઈપનો એક દાઢો બનાવડાવી લ્યો
અથવા તો એ દાઢાની નીચે એક એવું હળનું નાનું એવું ફાવરું મારી દો. તમે જાજુ નહીં, 1 વીઘાની અંદર 2 વીઘાની અંદર આ પ્રેક્ટિસ કરજો. કેટલું ખર્ચ ખેતીનું ઘટી જાય. એટલે નીચેની કનેક્ટિવિટી સાથે જોડવું પડશે. આ તમે યુરિયા આપો, ડીએપી આપો કે દેશી છાણિયું ખાતર આપો કે કોઈ પણ પ્રકારના ખાતર આપશો ને, એ ખાતર છોડ સીધું લેતો નથી. તમારું ડીએપી સીધું છોડ લેતો નથી. એ ડીએપીની અંદર ફોસ્ફરસ નામનું તત્વ છે. ફોસ્ફોરાઇઝ બેક્ટેરિયા ખેતરની અંદર હશે તો એ ફોસ્ફરસના અણુને ખાઈ અને એ ફોસ્ફરસ છોડને આપશે. ટૂંકમાં હમણાં પાવભાજીનો પ્રોગ્રામ હોય ને કાચું સીધું આપણને આપી દીધું હોય અને પછી એમ કે ખાવ તો ખાઈશું. એને તવા ઉપર શેકવું પડે ને બાફવું પડે ને બધું કરવું પડે. એ કામ જમીનની અંદર એ બેક્ટેરિયા કરે છે. એ બેક્ટેરિયાની સંખ્યા અતિરેક દવા અને અતિરેક ખાતરના હિસાબે એ સંખ્યા ઘટી છે. એ સંખ્યાને વળી પાછી તમારે જમીનની અંદર પૂરેપૂરી આપશો એટલે આ જ જમીન વળી પાછું પહેલાં જેવું ઉત્પાદન આપતી થઈ જશે. એટલે હમણાં સાહેબે કીધું હતું કે દુબરી ગાને બગાયું જાજી. હવે બીજી રીતે કહ્યું હતું કે જણનારીમાં જોર ન હોય તો હુયાણી શું કરે? ઉપર જે કંઈ આપણે સ્પ્રે કરીને એક મેકઅપ ટાઈપના એને સારો રાખવા માટે જ કરી છે. હમણાં ભાદરવો અત્યારે બધાના કપાસ એવર ગ્રીન લાગે છે. જ્યારે ભાદરવો મહિનો આવશે એટલે ફરી જશે. એક તો એની ઉપર એટલા બધા ગીંડવા હોય, એને પૂરતું પોષણ ન મળતું હોય. બીજા નંબરની અંદર આપણે પાળા ચડાવ્યા હોય આવડાવડા કપાસની અંદર તો આટલી જે કાંઈ પાં હોય એ ઢળીને લઈ લીધેલી હોય. વખાડાની અંદર તમે નારિયેળ ફોડે એવું ટકારા જેવું કરી નાખ્યું હોય. કપાસના મૂળ જે રહ્યા ને એને ફીડિંગ રૂટ કહેવાય. ઉપરના તરમાં જ હાલતા હોય 2-5 ઇંચના સ્તરમાં. એને ખીલા મૂળ હોય ને એ કપાસના છોડને પકડી રાખવા માટેનું મૂળ હોય. એ તો નીચે જતું રહેશે. એ પોષણ નથી લેતું. પોષણ લેવાવાળા મૂળ ઉપર હાલતા હોય, તંતુ મૂળ. હવે આવડો કપાસ થયો હોય ને તો એ કપાસના મૂળ ક્યાં હોય ખબર હે? કપાસનો જે ઘેરાવો તમારો 2-2.5 ફૂટનો હોય ને તો બપોરે 12 વાગ્યે જ્યારે સૂર્યપ્રકાશ એની ઉપર આવે ને સૂર્ય, ત્યારે એનો જે છાંયો પડે ને ત્યાં એના ફીડિંગ રૂટ હોય, ખોરાક લેવાના મૂળ. હવે 54ના પાટલે તો આપણા 2 વખાડા ભેગા થઈ ગયા હોય એટલે એ મૂળ બધા આખા પાટલાની અંદર હોય. તો છેલ્લે પીક બાંધ્યું હોય ત્યારે તો બધું ઢાળીને લઈ લીધેલું હોય. આટલી 1.5 ઇંચે માટી ન હોય તો એ ફીડિંગ રૂટ ત્યાં સુધી ડેવલપ થવાના નથી. જેટલા મૂળ આગા જશે ને એટલો છોડની તંદુરસ્તી વધશે, એટલી મૂળની સંખ્યા વધશે, એટલે મૂળ અલગ અલગ જગ્યાએથી ખોરાક લેશે. સાવ સામાન્ય પ્રેક્ટિસ છે. એટલે છેલ્લે જ્યારે પિત્ત બાંધતા હોય ને ત્યારે મિનિમમ 4-5 ઇંચની ખેતરની અંદર પાં રહેવી જોઈએ. એ પાં રહ્યા પછી સિસ્ટમ એવી કે આપણે બધું હળંગ પીવડાવી દઈએ. તમે એક મૂકીને એક પીવડાવશો ને, જેટલો સૂર્યપ્રકાશનો રોલ હે ને એટલો જ રોલ હવાનો હે જમીનની અંદર. પહેલાં આપણા ગઈઢિયાઓ ખેતરોની અંદર રાંપ કાઢીને આવતા રહેતા હતા ને 3-4 દિવસે કપાની અંદર કે પાકની અંદર કલર આવવાનું ચાલુ થઈ જતો હતો. જ્યારે યુરિયા આપ્યું એવી રીતના કે ટાઈપનું માટીનું મલ્ચિંગ થઈ જાય, એનું આવરણ બંધાઈ જાય એટલે સીધા સૂર્યપ્રકાશથી જમીન તપે નહીં. જમીનનું ટેમ્પરેચર મેન્ટેન રહે. ટેમ્પરેચર મેન્ટેન રહે ને એટલે નીચેની આખી એક્ટિવિટી રહી ને બેક્ટેરિયાની ને ફંગસની કે જે કાંઈ એ આસાનીથી થાય. એટલે એ એક માટીનું એક મલ્ચિંગ જ છે. તમે જ્યારે ખેડ કરીને આવતા રહ્યો, રાંપ હાંકીને મૂકી દો છેલ્લે, તો એક પાટલાની અંદર તમારે પાણી નહીં આપવાનું ને એક પાટલાની અંદર પાણી આપવાનું. તો આ બાજુથી એને પાણી લેશે અને ઓલી બાજુથી હવા જશે અંદર. એટલે માટીના 2 પાર્ટિકલ વચ્ચે હવા અને પાણીની અતિ આવશ્યક જરૂર છે કે એ બેક્ટેરિયા જે અંદર ખેતરની અંદર જે કામ કરે છે ને એ તમામ બેક્ટેરિયા એરોબિક બેક્ટેરિયા છે. આપણે જેમ ઓક્સિજન લઈને જીવી છીએ ને એમ એ ઓક્સિજન લઈને જીવે છે. તો આપણે હવા અંદર જાય એવું ખેતરની અંદર રહેવા નથી દીધું. અળસિયા પહેલાં હતા તે અળસિયા જમીનની અંદર હોલ કરતા હતા, એની અંદરથી એરિએશન થતું હતું, અંદર હવા જતી હતી, એ બંધ થઈ ગયું. અળસિયા રહ્યા નથી. તો આ સિમ્પલ પ્રેક્ટિસ છે. છેલ્લે ખાલી 2 વીઘાની અંદર કે 3 વીઘાની અંદર અખાતરો કરી લેજો તમે કે મિની ટ્રેક્ટરથી ને 1 પાટલાની અંદર કે 5 પાટલાની અંદર તમે પાં કરીને મૂકી દેજો. પછી 1 પાટલામાં પાણી આપજો ને 1માં નહીં આપતા. તમને જાતે જ તમારા કપાસની અંદર ફરક દેખાશે. વસ્તુ સમય જાજો નહીં હોવાથી મારી વાણીને વિરામ આપું છું.